આપણે જ્યારે મૌલાના હાજર ઇમામની વિશ્વભરની જમાતની મુલાકાતો માટે આતુરતાપૂર્વક તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે અમને ખાસ ડિઝાઇન કરવામાં આવેલ એક મોટિફ કે કલાત્મક ભાતની રજૂઆત કરતા હર્ષ થાય છે, જેની હાજર ઇમામે તેમની આગામી મુલાકાતો માટે ઉદારતાપૂર્વક મંજૂરી ફરમાવી છે. આ નવા મોટિફ કે વિષયમાં નૂર શબ્દ લખવામાં આવ્યો છે, જે પ્રકાશ કે રોશની માટેનો અરબી શબ્દ છે અને તેનું આછી પૃષ્ઠભૂમિની સામે સોનાની એક સુલેખન પીંછીની કે કેલિગ્રાફીના બ્રશની રચનામાં 5 વખત પુનરાવર્તન કરવામાં આવ્યું છે. પૃથ્વીના ગોળાની છાયા આકૃતિની યાદ અપાવતો સુઘડ ગોળાકાર એક સંગઠિત જમાત, વન યુનાઇટેડ જમાતના ખ્યાલને પ્રતિબિંબિત કરે છે. ફૂલોની પેટર્ન ફાતિમીઓની કળાઓથી પ્રેરિત છે, જે 1000 વર્ષ પહેલા ઇસ્માઇલી ઇમામો દ્વારા શાસિત સામ્રાજ્ય હતું. તે આપણને પ્રકૃતિની સુંદરતા અને કુદરતી પર્યાવરણની સંભાળ રાખવાની આપણી જવાબદારીની પણ યાદ અપાવે છે. નૂરની વિચારસરણી ઇસ્લામમાં ઊંડી આધ્યાત્મિક મહત્વતા ધરાવે છે અને તે ઇલાહી માર્ગદર્શન, જ્ઞાન અને કૃપા સાથે સંકળાયેલ છે. ઘણા મુસ્લિમો એવું માને છે કે પૈગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇલાહી નૂરના ધારક હતા. શિયા માન્યતામાં આ નૂર હઝરત પૈગંબરના પરિવારના પ્રત્યેક નસ કરાયેલ અથવા નિયુક્ત કરાયેલ ઇમામમાં સમાવિષ્ટ હોય છે, જે પેઢી દર પેઢી ઉતરતું આવે છે. આજે ઇસ્માઇલીઓ માટે ઇમામતનું નૂર આપણા પ્યારા 50મા ઇમામ મૌલાના શાહ રહીમ અલ હુસૈની આગા ખાન દ્વારા પ્રકાશમાન છે, જેઓ આપણી સતત બદલાતી દુનિયામાં જમાતને સુરક્ષિત અને સલામત રાખે છે.